ગાંધીનગર મહાનગરપાલિકા કચેરીએ કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો છે. તો ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસ વધતા કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તો એક બાજુ લોકો ટાઇફોઇડમાં પીડાઈ રહ્યા છે, ત્યારે મહાનગરપાલિકાના મેયર સહિત કોર્પોરેટર મેચ રમવા ગયા છે. તો ગાંધીનગરની પ્રજાની સત્તાધીશોને કોઈ ચિંતા જ નથી તેવો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. તો દૂષિત પાણીની બોટલ તેમજ માટલા ભરીને કોંગ્રેસ કાર્યકરો મહાનગરપાલિકા પહોંચ્યા હતા. મહાનગરપાલિકાના કમિશનરની કચેરીમાં આ દૂષિત પાણીના માટલા પણ ફોડવામાં આવ્યા હતા. તો કોંગ્રેસે દૂષિત પાણી મુદ્દે વકરતા ટાઇફોઇડના કેસમાં આક્રોશ સાથે રજૂઆત કરી હતી. મહાનગરપાલિકાના કમિશનર ભાજપના એજન્ટ હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે.